અમદાવાદ એટલે પોળોનું આખું નગર કહેવાય. પોળ એટલે ઓપન યુનિવર્સિટી. વાહ. દુનિયાભરનું જ્ઞાન તમને સાહેબ અહીંથી મળી રહે. હા. વ્યક્તિગત આટલા પ્રશ્નો હતા, એને શંકા હતી તમારા વિશે, છતાં એને લગ્નનું પાછું ગોઠવીને. ના હેલો, આમાં લગ્નનું કહું એમાં કઈ છે ને, બાપાને એવું હતું કે છોકરો લગ્ન કરીએ ને તો છોકરો સુધરશે. ઘણા મા બાપો આ ગેરસમજને કારણે છોકરાને પરણાવ્યો છે. મારા કિસ્સામાં આવું જ બન્યું હતું. ગેરસમજનું પરિણામ લગ્ન. ગેરસમજનું પરિણામ એમ. અને મારા હમણાં હજુ પણ સાચી સમજ આવી નથી. કારણ કે એ સમજનો વિષય જ નહોતો. એટલે અમારે પહેલાં પોળોમાં તમે પોળોના અભ્યાસ કરો. અમદાવાદ છે, અમદાવાદનું નગર. અમદાવાદ એટલે પોળોનું આખું નગર કહેવાય. પોળ એટલે ઓપન યુનિવર્સિટી. દુનિયાભરનું જ્ઞાન તમને સાહેબ અહીંથી મળી રહે. હા, બધી જ વાતો તમને નાની ઉંમરથી તમે અંદરથી એ થઈ જવાનું. અને પોળોનું નામ થયું અમદાવાદની પોળો. તમે ક્યારે ફરવા નીકળજો સાહેબ, હું તમને મારી જોડે લઈ જઈશ. કે એવું નામ છે દાખલા તરીકે લાંબાપડાની પોળ, અને એને અડીને પખાલીની પોળ. બરાબર, અડી અડીને બંને આવે. પણ જ્યારે તોફાનો થાય ને તો લાંબાવાળાની પોળના છોકરાઓ પથ્થરમારો કરે પોલીસ ઉપર, એટલે પછી ખંતાઈ જાય. એટલે પખાલીની પોળના છોકરાઓને માર પડતો. ત્યારથી કહેવત બહાર પડી છે, પાડાના વાંકે પખાલીને રામ. આ કહેવત આને કારણેથી છે. લોકો ભલે આમ માનતા કે બહુ જૂની કહેવત નથી. આ પોળોમાં અમે આ રીતે, આ પોળમાં અમારો ઉછેર, અને મારી નવતારની પોળ. અને આપે કોઈ દી પથ્થર ફેંક્યા ના, એ માર ખાધો એવું કાંઈ નહીં? ના, કારણ કે એ થોડી દૂર પોળ હતી. અમુક પોળો દૂરથી પણ હોય. દાખલા તરીકે એક પોળ છે બકરી પોળ, અમદાવાદમાં છે, અને બીજી વાઘણ પોળ છે. કે અલગ અલગ અંતરે છે, કારણ કે સલામત અંતરે બકરી પોળ છે. અને વાઘણ પોળ છે ને, એ નામ વાઘણ પોળ છે, એમાં જૈનોની વસ્તી બહુ છે. એમ જો ઘણી વાર આપણે ખબર નથી પડતી આયરણી કહેવાય કે શું, અંગ્રેજીમાં આયરણી, એ આપણે વાત કરીશું. આપણે મારું એક પુસ્તક છે, તમે પૂછજો તો કહીશ. ભૂલી પણ જઉં છું. હું યાદ આપીશ. હા, યાદ આપ. તમારું ઘણું બધું યાદ કરવું પડે. કાર્યક્રમ પૂરો થયો યાદ તમારે જ કરવું પડશે. અહીંયા ઓટોસ્ટોપની અહીંયા વ્યવસ્થા નથી. કશો વાંધો. હા, પછી આપણે શું તમારે જાણવું છે. પોળમાં જે આપ વસ્યા. હા, પછી મારી પોળ નવતારની પોળ, અને એની પાછળ એક મોટી હમામની પોળ. પહેલાં હમામ છે ને, બાદશાહોના વખતમાં હમામ ખાના, એટલે હમામ જુદા હતા પોળોથી નાહવા માટે. અને એ પોળમાં મારા પિતાશ્રીએ એક સારા ઘરની સરસ સુકન્યા જોઈ. અને મને કોઈ કશું એવું, કારણ કે બાપાને શું હતું ખરેખર આજે એવું લાગે છે, એવું કે બાપાને પૂછ્યું નથી, તાકાત ક્યાંથી પૂછવાની એવી. એમ કે આને પરણાવીએ તો ઠેકાણે પડશે, અને બીજું કે આ વારંવાર નપાસ થાય છે એ પણ લોકો જાણશે કે કશું કરતો નથી કામ ધંધો, તો કોઈ કન્યા નહીં આપે. એટલે પ્રશ્ન બહુ મોટો હતો યાર. પોળમાં રહીએ ને એટલે લોકોના વરઘોડા આવે, એટલે મજા પડતી જોવાની. મનમાં વિચાર કરે, વિનુ તારો વરઘોડો ક્યારે ચડશે, હું મને પૂછીએ અંદર જાતને. એટલે એવી ઈચ્છા અંદરથી થાય તો કરીને યાર, બદરાભાઈ કેમ ના થાય? તમને ક્યારેય નથી થઈ? ના ના, બહુ તો પછી તારે યાર અત્યારે પણ થાય છે. ઇટ્સ ઓકે. પછી સારું શું થયું એમાં? સુકન્યા શોધી લીધી. સુકન્યા શોધીને આપણને પરણાવી દીધા. પરણી ગયા આપણે તો, બહુ આજ્ઞાંકિત પુત્ર. જોકે એમાં મારે નહોતો મને લગ્ન કરવા માટે. પછી તો મેં એક વાત કહેવાની રહી ગઈ, પેલા મારવાની વાત તો મને એ તમને વચ્ચે કહું છું પાછું. આમાં જો આવું પેલું થતું નથી કે સ્કૂલમાં હતો ને, મેં કહું મારા મામા મારું નિયમો જોઈને અઠવાડિયા પહેલા, અને મારા પિતાશ્રી મને 2 દિવસ પહેલા મારવાનું શરૂ કરે, રિઝલ્ટના પહેલા. એમ ખબર જ હોય કે આ દીકરો શું કરવાનો છે. અને મને
ગર્વથી કહેવા દો હમ કે હું એવો આજ્ઞાંકિત પુત્ર હતો હમ કે મારા પિતાશ્રી હમ એમની માન્યતાઓ ખોટા ના પડે એ માટે પ્રામાણિકપણે પ્રયત્ન કર્યો. પ્રયત્ન કરતા આગોતરા જામીનની જેમ આગોતરો માર. આગોતરો પ્રયત્ન અને માર પડે 2 દાડા પહેલાં એકવાર તો એવું બન્યું કે અઠવાડિયા પહેલાં મારવા માંડ્યા. હમ મારી પાસે દોડતી આવી, અરે કેમ મારો છો વિஞ்ઞાને, હજુ રિઝલ્ટની અઠવાડિયાની વાર છે. કે મને ખબર છે મારે આજે બારકામ જવાનું છે, અઠવાડિયા પછી આવવાનું છું. એટલે કોટા ભૂલી ના જવાય એ માટે પ્રયત્નો થતા હતા સાહેબ. હા, પછી તો લગ્ન કર્યા, લગ્ન માર વગર થઈ ગયા. માર વગર એટલે લગ્નનો માર પડ્યો એમ. લગ્નનો માર પડ્યો. પિતાશ્રીને ખબર હતી કે બાકીનો માર હવે કરશે. બધે બાકીનું તો આપણે પાત્ર આવી આપ્યું છે, હવે એ જાણે ને એનું કામ જાણે. કામ જાણે. પછી ચાલ્યું. ચાલ્યું એટલે સારું ચાલ્યું. ઓ આમાં તો શું ચાલવાનું, લગ્ન અને જીવન છે ને બે અલગ અલગ વાત છે. કેવી રીતે? લગ્ન ચાલે અથવા જીવન ચાલે, બેમાંથી એક ચાલતું હોય છે. પછી એવું બન્યું કે અમારી જ્ઞાતિની એક છોકરી, હમ મન મળી ગયું. પહેલાંમાં ઓછું મળ્યું હતું પહેલાં લગ્નમાં. કાંઈ પહેલું લગ્ન શું હતું કે પિતાશ્રીએ ગોઠવી આપ્યું હતું. એટલે હંમેશા એમ થાય કે માણસે માત્ર બાપ કમાઈ ઉપર જીવવું ન જોઈએ, આપ કમાઈ પર હોવી જોઈએ એનામાં. એટલે આ એક પાત્ર મને જડ્યું. હા, અને એ પાત્ર સાથે મળવાનું થતું હતું. લગ્ન પછીની વાત છે. હા બરાબર. મેં મારી પ્રથમ પત્ની જે બહુ અદ્ભુત હતી, અત્યારે નથી એટલે ગુજરાતમાં, એટલે નથી એટલે ગુજરી ગઈ છે એટલે કહું છું. અદ્ભુત હતી એ માટે કે એના બધી ખબર એમ કે હું મારી ઇતર પ્રવૃત્તિ ચાલે છે, બહાર બીજી સ્ત્રી સાથે જાઉં છું. એ સ્ત્રી ઘેર પણ આવતી, એ છોકરી હતી એ વખતે આવતી, એની જોડે પણ મિત્રતા. એ પત્ની મારી એટલી સારી હતી ને એ મિત્ર બનાવી દીધી હતી એને. પછી મને લાગ્યું કે મારે હવે આ સ્ત્રી વગર નહીં જીવાય. એટલે પેલી તો હતી જ, પણ આ બીજી એમ બે ભેગી થશે તો જીવાશે. એટલે મેં એકવાર પત્નીને કહું કે આપણે, મારી ઈચ્છા છે કે આને હું પરણું. નો પ્રોબ્લેમ, એમ પરણો. હું તમને ચાહું છું, તમે એને ચાહો છો, આપણે ત્રણ એકબીજાને ચાહીશું. સાહેબ આ તમે જો વાર્તામાં પણ નથી હોતું ને ફિલ્મોમાં પણ નથી હોતું, ને તો ફિલ્મ ચાલે જ નહીં. મારું જીવન ચાલ્યું એ રીતે ચાલ્યું. સાહેબ એક કિસ્સો તો એવો બનેલો, કોલોનીમાં, પછી તો કોલોનીમાં રહેવા ગયા અમે, તો મારી બંને સ્ત્રીઓ પ્રેગ્નન્ટ. તો ઘણીવાર સાંજે પાન ખાવા જઈએ તો બે સ્ત્રીઓની વચ્ચે હું ચાલતો હોઉં, હાથમાં સિગરેટ હોય. પહેલાં પીતો હતો હા સિગરેટ, એમ ડાયાબિટીસ થયું ને પછી ધુમાડો ગળો થવા માંડ્યો, પછી બંધ કરી મેં. તો આમ છે ને આમ સિગરેટ પીતો હું નીકળું ને આમ બે સ્ત્રીઓની વચ્ચે, તો કોલોનીમાં છે ને બધું છજામાં પતિ પત્ની ઊભા રહે, ટગર ટગર જુએ. પુરુષો પણ જુએ મારી સામે, સ્ત્રીઓ પણ જુએ. પુરુષો ઈર્ષાથી જોતા હતા, સ્ત્રીઓ અહોભાવથી જોતી હતી મારી સામે. આ પણ જાહો જલાલી સાહેબ. વાહ, આ જાહો જલાલી ભોગવી છે સાહેબ. અને યાદગાર બરાબર નહીં, બરાબરની યાદગાર. અને મેં કહ્યું બધું શું મને એમને બધું મળ્યું. દાખલા તરીકે પહેલાં રિક્ષામાં 2 સવારીઓ લઈ જતા હતા. પહેલાં અમે 2 સ્ત્રીઓ કરી એટલે રિક્ષાવાળાઓને પણ યુનિયનને લાગ્યું છે કે આ 3 કરવા પડશે, એટલે એ 3ની વ્યવસ્થા કરી લોકોએ. એટલે એ પછી 3 શરૂ થયા. તો સટલિયામાં વધારે 2 છે, પણ પેલામાં 3 તો આપણા કારણે શરૂ થયું સાહેબ. વાહ, પાયોનિયર છે. પાયોનિયર, પાયા વગરનો પાયોનિયર એવું કહેવાય. પણ થયું શું કે અમારે જે બીજા લગ્ન થયા એને 3 બાળકો. પહેલી સ્ત્રીને બાળક નહીં, પછી થયું. એટલે અમે કહીએ ઘણી વાર અમે 3 અમારા 3. પેલા સૂત્ર હતું ને અમે 2 અમારા 2, અમે 3 અમારા 3. વાહ. પણ એ અમારી એ જે પણ એમાં કોઈ પ્રશ્ન થયા? ક્યારે પ્રશ્ન નહોતા. પ્રશ્ન થાય તો એક જ થતો હતો, એ બે ભેગી જઈને માજો લડતી હતી
અંદર અંદર ક્યારે નહોતો ઝઘડા થતા, ક્યારે પણ નહીં, નેવર નેવર નેવર. એમ હા, બંને એકથી સમજણવાળી ને કે એમાં, કારણ કે માણસ જે અક્કર ઉક્કર હોય બે વાર લગ્ન કરે ને, એટલે અગર ઉક્કર છે માનીને બંને જાણે મારી જોડે લડતી હતી અને બંને સ્વીકારી લીધું તું કે આ જ છે, હા. જે છે આ છે, હા સંપીને આપણે રસ્તો કાઢવાનો છે. રસ્તો કાઢવાનો છે, હા. તો એ રસ્તો કાઢી લેશે. ત્રીજી એરી આવે આળો. આ તો કંઈ કહેવાય નહીં ગાળા માણસનું યાર.